રામ 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 રામ. ઓ, આટલું મોટું ઘર ઓય આપણો મેળ પડે એવું લાગે. પેલા જવા થજો. અરે છે કોઈ ઘરે? છે કોઈ ઘરે? ઘર ખુલ્લા પડ્યા છે, દેખાતું નથી. અરે છે કોઈ ઘરે? હે? ઈ બાજુ આવો. છે. ખૂબ મોટું બનાવ્યું છે. હું આપણે શિવ 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 શિવ. પ્રભુ 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 પ્રભુ. મારી વાત તો મારા બાપાએ નહીં જોઈ જો અને જોકી કે મારી વાત જોઈ રહ્યો ઉપર હતા તારો જોઈ રહ્યો કઈ શિવ 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 શિવ. શંભુ શંભુ શંભુ. આપણે ઉખાડા પર ખોડ. અરે કાકા મજૂર મળતો નહીં એટલે. રામ 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 રામ. આ બાપજીને તમે આવું કહો છો? આ કોમ એનું છે કોમ કરે? અરે રે 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 આ કામ અમારાથી ના થાય બાબરિયા. તમે એમ મળે છો ને અમે એમ મળે છો કેમ ના થાય? એ તો બધું બરાબર છે પણ તમારો વિષય અલગ છે અને અમારો વિષય અલગ છે. આવતા રહો ઘડી વાર બેહીએ. મફત ખાવું છે એટલે વિષય ના જ હોય કે હમણાં મજૂરી કરી હોય તો ખબર પડો. પ્રભુ 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 પ્રભુ. એ કાકા તમારે તો મજા છે હો. મોટો મકાન, આ ખેતર, આવા ખેતરો. દુઃખ તો ક્યાં દેખાતું તો છે ને તમારે? હે અમે ક્યાં દુઃખ છે? દુઃખ તો કતી નથી કશી. ના 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 શું છે કો બેસો. પ્રભુ 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 શિવ 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 શિવ. આ તો કોમ તો કરવું પડે કે વાત કરો છો? હે હા. બાપુજીઓ. કેટલા છોકરા છે બાપા? એક છોકરો છે એમ. તમારો દીકરો ક્યાં ગયો? એ તો બહાર ગયો છે. શું કોમ હતું કે એવું છે? કાકા તમે મને ભલે એમ કહો છો કે મારે બધી વાત સુખ શાંતિ છે તો કાકા તમારા મનની એક વાત પડી છે હજી સુધી થઈ નથી. ભલે હું તો કહું તમારા ઘરે આટલો મોટો મકાન છે, લક્ષ્મી આવે છે એટલે જાય છે એટલે, પણ હવે આટલું મોટું કામ કરી લક્ષ્મી તો આવે ને જાય તો એમ તો છે ઊભી રહે. પણ બધો બરોબર છે પણ કાકા જે મેં કીધો ને એ વાત 100% સાચી. બાપજીની વાત કોઈ દી ખોટી ના હોય. શિવ 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 શિવ. જો આવ્યો. આવરો મહારાજ કેમ છો બાપુજી? મજામાં? બસ રેડી હો. કાકા આપણે ઓલું કોમ હજી થઈ ગયું હો. થઈ ગયું રેડી? હાવ રેડી. બસ ચલાવી ઈ હવે તમારા ખાતામાં હપ્તો રહ્યો થઈ જાય. રેડી. હો અને આપણે ઈ મજૂર આવી જે કે છે મજૂર જે હવ કેમ થઈ રહ્યો? મજૂરી આલી પડી. ઈ સારું કર્યું. હવ બહુ પૈસા વાળા લાગે છે. લાઈન ઉપર લેવા પડશે અમને. હો બાપજી કેમ છે બાપુજી? ચમ આ વરસાદના નહેરી પડ્યા છો? તો ભઈલા હવે ના નીકળે જાય ક્યાં? અરે ચમ ઘણી ધંધો મળી રહે છે. હે ક્યાં હવે બાપજી અમારાથી શું ધંધો થાય આટલી ઉંમરે? જુઓ ને તમે. અને હવે બીજો અમે ધંધો કરીએ છું. અરે આર્યું ફરવાનું થાય છે તો ઈ ધંધો ચમ નહીં થતો? પણ એ તો હવે આ તો ફરવું પડે છે. શું કરીએ કો? એવું છે? હા પણ કોઈ ઉંમર દેખાતી નથી હજી એટલી બધી. ના એ તો બરાબર છે. ઉંમર તો ભલે હોય નાની હોય મોટી હોય પણ હવે અમારું કામ આવ્યું છે તો પછી આજ કરવું પડે ને. પણ મેં તમને કીધું એ વાત ખોટી હોય તમે મને કહો. કાકા દક્ષિણા આલી? ના તરત આજ છે. એવું છે? રોટલા ખાધા ખાવાના છે. રોટલા તો હું ખાઈને આવ્યો હતો. પણ જો હું તમને શું કહું છું, તમારો છોકરો બહુ હોશિયાર લાગે છે. એના કપાળ ઉપર જો લક્ષ્મીની આવક દેખાઈ રહી છે. 100 દીકરા હોય ને હા એક ખારો એવું છે એમ. હોય ને પાછા પડે એવું એક છે ના. એના કપાળ ઉપર એનો કપાળ ચમકી રહ્યો છે. હા એ બહુ કિસ્મત વાળો છે. કાકા છે ને અહીં બાપજી વગી જોવાની છે. વગી જોવાની છે. પણ કોઈ ઘણું વાતોમાં આપણે આવું નહીં. તમે તાર દક્ષિણા આલજો ભરી. ના ભાઈ ના. તમે પેલા મારી વાત સાંભળો. જો જે તમારા મનમાં જે વિચાર છે ને એ તમે સંસારમાં બેઠા વિચાર તો આવી ના આવી તો એ તમારે જોઈતું હોય ને તો એ તમારે વિધિ કરાવવી પડશે. અને જે હું તમને એક વસ્તુ આપું પછી
એ તમારે હું કહું ને એ જગ્યા પર પછી મૂકવી પડશે. અને જો પછી આ જે લક્ષ્મી છે એના કરતાં લક્ષ્મી વધારે આવશે અને આવક તમારી બમણી થશે. એ અમારે બધું કાકા કોઈ કરવું નહીં. તમે ત્યાં જે આયા ને એ રસ્તે જતા રહો, અમે દક્ષિણા હાલ હવ હોય. અમારે ભગવાનની મહેરબાની છે. મારા કેવું તમારે માનવું તો પડશે જ, કારણ કે એમાં તમારો લાભ છે. આવા તો જેટલા આયા ને જેટલા જાય એના હાથે લાભ ના થાય, મજૂરી કરવી પડે. હવે મારે કંઈક કરવું પડશે. આ તો માને એવો નથી, એના કાકાને બાટલીમાં ઉતારવો પડશે. કાકા તઈ બેહો, હું નીકળા ઓલે જઈને આવું બોલ ચાલુ કરી. એમ કરે રે. હા. અને મહારાજની દક્ષિણા જે આલો એ આલીને હેડાડજો બરા. હો એ કાકા જો તમારે તો લીલી વાડી છે. હા જો બાપજી આ પાદરે પડી છે, જોજો આમ તાકો ત્યાં. હવે તમે મારી વાડીમાં છો. હા વિધિ કરવાની હોય, વિધિ કરવી છે તો મકાન ઉપર જવું પડશે. ઉપરલા માળે નેટલા માળે? ઉપરલા માળે રાખો ને. ઉપરલા માળે તો કોઈ ઘરમાં કોઈ આવતું જ નહીં કે ખાસ કોઈ ચીજ બસ તાર તો રહેવાય નથી જ્યાં એવું એમ ને હોય એ રહેશો નહીં. કારણ કે રહેવા જઈએ તાર રહેશો કે બીજું કોઈ જોવું છે નહીં? હે બીજું કોઈ જોવું છે? બીજું તો કોઈ નહીં જોવા, ખાલી વિધિ કરો એટલે જે થાય ને એ દક્ષિણા કરજો. હા દક્ષિણા મળી જાય. હા ને? હા ચાલો હાલો તાર. રામ 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 શિવ 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 શિવ. ખટક કરો તો હવે કોઈ આવતું તો નહીં. કોઈ તો વગન વેતનો હાડજો આવતો નથી. હા તો બરોબર. નકર પછી છે ને વિધિમાં ભંગ પડી જાય, અને વિધિમાં ભંગ પડી જાય ને તો વિધિ ફેલ જાય આપણી. નહીં વાત સાચી. હા તો પછી ધન્ય પ્રાપ્તિ નહીં થાય. બે સિવાય કોઈ નથી. હા બસ ચાલો હાલો તો. જો પાણીના વેરાણા બાબલિયા તમારા આંગણે પાણીના વેરાણા. હાલો શિવ 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 શિવ. ઓહો શિવ શિવ શિવ. હવે હું આવું હો. એટલે પાણી વાલી પૂરું હે. અને આ પાઇપની વંજીરી કાપતે લાવી છે. હવે હું ડિહાજુ છું. બાપજી મો વિધિ કરે છે. એટલે ખાવ આપણે શું દુઃખ છે વિધિ કરાવવાની છે? અલા પેલું કોમ બાકી હતું ને પૂરું કે થઈ જાય એમ કીધું. પણ હજી આપણે આ ઘરમાં રહેવાય આયા નહીં. ઓઈન ઘરમાં ના પહેવા જેવું રહે. બાપજી ઉપર છડી જતા રહ્યા છે. તો મારે ડીહા કોમ હતું ને હવે મારે તમારે હારે જ આવવું પડશે. જા કોમ ના વાડી. આ જમાનામાં કેવું થાય તમને ખબર નહીં? લૂંટીને જાતા રહી છી. બરાબર બાપજી નથી હારા છે. હવે એ તો લાગી પેલા તો મેઠું બોલછી ને પછી બધું હાવરીને જાતા રહી. પણ કે તમારે એમ લીલા લહેર કઈ ન હોય એમ. આટલી લીલા લહેર છે પછી કેટલી જોવે તમારે? એક તો તમે એ લાલચુડા છો. છોડો હું હારે આવું. કઈક વાત તું કઈ ફોન છે કે નહીં તમારી જોડે? સર કદી રિચાર્જ ને અઠવા દીધું યાર? ના કોઈ દાડો નહીં. તો આ તમે નહીં જોતા કેવા ખિસ્સા બની છે? એ તો મારું ઈ રહી ગયું. તો તમે હવે લાયા છો લાયા, પણ આપણા જોડે એક છે આઈડિયા. શું છે? બરાબર. ખાસાથી ખોટા અમને ખબર પડી જાય. અને જો ખોટા હોય ને તો આ જીએનો ખોટો કઈ નો. દૂધ ને પાણી. હા ખાલો તો. શિવ 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 શિવ. ઓહો બહુ મોટું મકાન છે. આ જ માણસો હાથમાં આવ્યા છે. હવે અમને છે ને પૂરા કરવા જ પડશે. અરે કેટલા રહ્યા? આવો. વાહ ભાઈ વાહ. અહીંયા વિધિ કરી નાખી. કાકા આવો ભાઈલા. ચો બેહવાનું છે? અહીંયા બેસી જઈએ. ચાલશે નહીં? હા ચાલશે બરાબર છે. મારા ડોહાને ખબર પડતી નહીં. બાપજીની ફાપજીની ઘરમાં લઈને ખાયા. પણ આજ બાપજીનો દોરડો કહી નાખો. ઓહો બહુ ગરમી છે. પંખા નથી રખાયા? પંખા તો હજી કામ ચાલુ છે ને. ઓહો ચલો હવા એવું છે. રામ 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 રામ. કાકા જો રાજુ નહીં હે? રાજુ આવા
હા પ્રભુ 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 શિવ 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 લહેરી શિવ બાપજી હા ખાલી વાયની વિધિ કરવાની છે કે હા સારું હેડો તો કરો વિધિ તો કરવી પડશે ને હા તો તીજે જાય ઓ બેસ કે હું આવું હા હું હોય છું હો. એમ હોય કેમ મહારાજ બાકી પડી પીઓ હા છે બાપજી કાકા હા જો આ મટકી તમારી આ જે મટકી બનાવી છે આ જે હવેલી બનાવી છે એની અંદર જો ધનની પ્રાપ્તિ કરવી છે ને હા તો આની જરૂર પડશે પહેલા કોનાથી થઈ જાય હા અને હું મંત્ર મારું વિધિ કરું અને પછી તમારે એવી જગ્યાની અંદર તિજોરીની અંદર મૂકવાની જ્યાં તમે લક્ષ્મીનો વાસો હોય બરોબર એ જગ્યા પર મૂકવાની તો લક્ષ્મી ટકી રહેશે હે બાપજી હા તો પછી અમારે મથવા નહીં જવું પડે ને ભાઈ કામ તો કરવું પડે ને ગાડીઓ નાખી દોડી જાય એને આજે પહેલા ના જવું હોય જો ટીવી જાહે અરે હા કેવી વાતો કરો છો તમે તો બાપજી તમે આવું મેલવાન કોણ અમારે તો જો તિજોરી મેલે ને પૈસા ઓટોમેટિક આપવા મળે અમારે જે જવાની જરૂર પડે ના ના એવું નથી આનાથી ધનની પ્રાપ્તિ ને ધન થતો હોય આપણા પાસે એમ એવું એમ હા હવે હું કીધું કોમ થતું હોય તમારે માણસો રાખવા માટે ના ના યાર શું યાર તમે યાર આ તો બાપજી બધા ભણેલા ગણેલા હોશિયાર હોય ને વળી એવી વિદ્યા આવડે થઈ જાય તો તમે કરવા તૈયાર છો તમે માગો એમ આલો અમે ના ના એવું નથી બાપા એવું નથી તો એટલે મહેનત તો કરવી પડે ને મહેનત વગર કશું નથી કરમ કરવું પડે હા. કરમ વગર તો ફળ ના મળે એમ કરમ તો કરે છે કાકા ઉઠીને કરમ જ કરે છે હોય ઓમ નમઃ ક્લીમ ક્લીમ ચામુંડાય નમઃ સ્વાહા બાપજી ઘણું અલામત પડી જાય હે ના પડે બેટા ના પડે જો આની અંદર બધા મંત્ર પુરાઈ ગયા છે એટલે હવે આને તમારે ના વ્યવસ્થિત ના અમારે મંત્ર વેણી વેણી કાઢવાના અરે પહેલા મંત્ર વેણી વેણી નથી કાઢવાના તો આને હવે જે તમારી તિજોરી છે ને હા તિજોરીની અંદર જે તિજોરીમાં તમે પૈસા રાખો છો હા એની અંદર આ મૂકી દેવાનું છે શું સંભાળવું જોઉં એ અત્યારે નહીં ખોલવાનું તો શું કરવાનું આને તમે છે ને સાંજે 7:55 થાય ત્યારે તમે ખોલજો આને પણ હે બાપજી તમે કદાચ મોય બેસો ને બસા ભરીને આયા હોય અરે અને ભાઈ. અમે મોય મેલા હે અને મોટો થાય તો અને ઈ તો બધું રહેવા દો કદાચ ઉઠાઈ છે તો મોય અમારે તો પૈસા થઈ જાય અરે એવું કશું ના હોય હે કાકા સાચી વાત છે આપણા વિડીયો જોવો તો ખબર ઓવે રોનું ઓ ખાઈ જીવું દે તો અને બધા કોઈ માનવા જેમ છે નહીં હવે દક્ષિણાને પૂરું કરવાનું કરવું પડશે જો એવું કશું નહીં થાય આને તમે ખોલજો અને મારી દક્ષિણા થાય છે 11,111 રૂપિયા હે હું લાવ ઘર એટલે ચાલી બરોબર અને હાલ હાલ મેં કહો આમ પછી દક્ષિણા આલી ને પછી તો આ મટકી લે અરે આટલા બધા નહીં હાલવા થોડા સમજીને આલો કે 5100 મારા જાય છે ના બચ્ચા
5100. આ મારું કામ છે બરોબર, અને કામ મેં બરોબર કર્યું છે, અને મને ગયા પછી ભલે પછી હું ફરી પાછો આવીશ. હાલ 5100 હાલે અને વળી જો સારું અમારે જે કામ ટાઈટ થઈ હા, તમને પેરામણી કરાવે છે ને? પેરામણી કરાવે છે. કે ચોટીથી કોની ઊંચી તો એક કામ કરો, 8,108 રૂપિયા લાવો. ઈ વળી કેમ તમે લાવો? 8000 છૂટા ના હવે હોય છૂટા નહીં હોય અમારા જોડે. તો જે હોય ચાલ લાવો હાલો. લાવું હાલો. હા, નેટ મોયના મારા બેટા બહુ ખતરનાક લાગે છે હો. પેલો છોકરો વિલન લાગે છે. આ કાકો હોત તો આ કાકાને 21,000 પડાવત. ને કાકા આ કર્યા પછી છે ને તમારે બધું શાંતિ થઈ જાય. કેમ? હા, તમારું નામ શું? મારું નામ અરજીભાઈ. ઓહો, અરજીભાઈ. તો અરજીભાઈ, આ જે વસ્તુ છે ને હું કોઈને કહેતો નથી. હે? હા, આ તમે થોડા વ્યવસ્થિત આવી ગયા ને એટલે જ મેં વાત કરી, નહીં તો આ વસ્તુ હું જલ્દી કાઢતો નથી. એટલે અરજીભાઈ રમાબેનને મળ્યા હતા અને આરા અરજીભાઈ તમને મળ્યા. હા, બરાબર છે. બરાબર છે ને? બરાબર, રેડી રેડી. લાવી હા એટલે લાવી હાલો પેલી દક્ષિણા. દક્ષિણા આલુ હા એની પેલા મારા બાપજીનું કોમ છે. તો પૂછ બાપજી આપણે ઘરે જ આવ્યા છીએ કે? આપી 4 મહિના માથા તાર સીઝન પાકે અને આમ વિધિ કર્યા હાટે 11,000 રૂપિયા આલો ને ખરા. ના હાલો તો ફરી વાત બાપજી હા તમને મારે તમે 8 કહેતા હતા પણ 11 આલવા છે. તો પણ એક જવાબ બનાલો અને જો જવાબ આલજો તો 11 ના હું 21 આલીશ. એવું હા મારું બીકું હવે શું લઈને આવ્યો છે? હે બાપજી હા. આ હાથમાં શું છે? હે? હાથમાં શું છે? હાથમાં હા ઉપાધિ કરી છે. હવે બતાવવું પડશે આ મારું અસલી. ઓમ ક્લીમ ચામુંડાય નમઃ. હે બચ્ચા, હા તારા હાથમાં ચકલી છે? ચકલી તો છે બોલતો નથી બાપજી હાથા છે તો માનતો નથી. કાકા તમે બંધ થો, તમને ના ખબર પડે હજી વાર છે. હજી જ ખબર પડતી નથી આટલી. આ તો ટ્રેલર છે, પિક્ચર તો હજી બાકી છે. તમે જોવો આગળ હમણાં હવે બાકી ચકલી હાસી પણ જીવતી છે કે મરેલી? હે? આ ચકલી જીવતી કે મરેલી? ઓ મારું બેટું મને તો જબર હલવાયો છે. ચકલી છે એના હાથમાં, જો જીવતી કહ્યું તો એ મારી નાખશે, અને મરેલી કહ્યું તો એ જીવતી બતાવશે. હવે શું બોલું? એ તો પહેલા જીવતી છે કે મરેલી તમારા હાથમાં. કેમ તમને નહીં દોડવા મળતું? તમે આ બધી વિધિ કરો છો તો જોવાનું એટલે કીધું. હે કાકા જુઓ, નહીં તમે હાલ કેવું પડે વાત કરો છો. દૂધનું દૂધ ને પાણીનું પાણી. પણ ખોટું નથી કીધું, સાચું કીધું છે. શું હાથું નહીં કીધું? હા કાકા ઉભા રહો, હું અહીંયાની દક્ષિણા લાવું. બાપજી આ જો ખેતરો આયા કાકા કોણ? અહીંયા રૂમમાં જાઓ પહેલા. આ બધું તો હોય કોણ?
ખાલી 10 મિનિટ વિધિ કરો ને આખી 15 દાડાના પગાર લઈ જવું પડે તમે તો તમે તો જબર કમો છો એ કાકા. વેચવાનું કીધું એટલે કે આ મારું કોમ નહીં જો કે જો આયા જવા દો કાકા કોઈ દિવસ કાકા ઉભરી નોખો વાની હા. બાપા કાકા ઉભરો નહીં મને ફોરા કરવાનો કાકા હવે નોખો કાકા આ શું કર્યું આ મારતો જ મારે પણ મરી ગયો હશે તો આપણે તો લોહે મરી- જોવા જવું પડશે જોવા કાકા હેડો આવજો આવ. બાબા જો કાકા મને ઉલામ પૂરો પડે સંડાસમાં ઘરમાં ના પૂરો રાય તો બીજે જાઓ તો સાવા થાવ પોલીસ કેસ બીજો થાય તો શું કરશો કાકા ઉપાડો જે થાય પછી જોઈ જાય કાકા પણ આવન તો જીવતા રહો નહીં જુઓ કે પારકું ખાઈ ખાઈને પારો ચેટલો છો છે કેટલો વજન છે મને તો આ બેટાનો દોડો ખાઈ ગયો છે કાકા वो देखे लो પણ કેટલો વજન છે કાકા પડેલો જોડા કોઈ હારણ નહીં કાકા મરી ગયો છે આ શું કર્યું તમે કાકા મરી ગયો છે આ. મરી જો હતા કાકા મરી ગયો છે આ. શું કરશો કાકા પોલીસ આવશે તો આપણું શું થાય કાકા લહેરે સારું નહીં લે લહેરમાં નોખત પડો ડેમમાં નાખો રે કાકા ડેમમાં નોખવા જાવ ને ડેમ ખાલી પડ્યો છે તો કાકા શું કરશે હવે આ મરી ગયો હે કૂતરા આવે છે ને કૂતરા તો ડેમમાં ગમે નહીં ગોચી કાઢશી તો વની છો નોખશો બાજરી મોટી નહીં ને બાજરી દાડો જ ભરો કાકા બાજે હાલ હોય આ મગફળી વાયેલી છે તો શું કરશે કાકા આ બધે દાવા નથી પણ મેં તો આટલો નતો માર્યો મને તમે ઉપર નોખવાનું કીધું તું મને કીધું કે મને દાહે આવે રે તો અનુભવ કરો હવે હવે અત્યારે છે નહીં બાર તો જવરાય નહીં હાલ હવે પૂરો પૂરો અને રાતી રોટલા બીજા ખાઈ ને વાઈ જાય પધરાવો લાગે પણ આ ઘરમાં કાકા મને ના પુરાય કાકા હવે શું કરશે હળવું બોલ્યા કોઈ મોભર છે નહીં તો સારા થઈ જા હા ચાલો બોલ કરો હવે શું કરશે કાકા આ તો મરી ગયો છે કાકા મરી ગયો છે એ હવે ના ઊભો થાય કાકા દરવાજો વાગજો કોક આવશે રું કાકા દરવાજો વાગજો બરો કાકા હવે અમે ચો લઈ જાઓ કાકા અમે શું કરશે હવે મારે કહું પડે પકડ આ બધું બટવાની છોકરો કાકા આ તોનો હાથ પગ ને એની જાય કાકા નોનો માત્ર મરી ગયો છે
વકીલ તમે ક્યાં કાકા હવે જે શું ઇસ્યુ થઈ બાપો